તો મમ્મી પૂજા કરે છે. ચલો બધાને ગુડ મોર્નિંગ. જન્સી ઠંડી લાગે છે તને? કેમ કેમ આજે ઠંડી લાગી? એસી મૂકું છું ને તું તો. ચા નાસ્તો કરું છું બેટા. બિસ્કિટ બિસ્કિટ એકલા જ ભાવે છે તને? સૌમ્યા ફોન જોતા જોતા ચા પીવાની શું વાત છે? હા હા, તો બી બિસ્કિટ જ ખાઉં છું. ઓહો. હિરલ, ચા નાસ્તો રેડી છે? રેડી. ફટાફટ કર, આજ તો ઓફિસ જવાનું છે. તમારા ઓફિસ જવાનું, આ છોકરાઓનું સ્કૂલ નહીં જવાનું? નાસ્તામાં શું છે? સરાડી ચેવડો જવાનું અને આ તીખી રોટલી બનાવી. ઓકે. અને ટિફિનમાં શું બનાવીશ? ટિફિનમાં તો અંદર શાક દેખી જે રેડી હોય બનાવી દઈએ. ઓકે. હિરલ સવાર સવારમાં ક્યાં ફરી રહી છે? સરસ મજાનું નેચર છે, તેની મજા માણી રહી છું. સવાર સવારમાં હા, કામ પતી ગયું બધું? ના બાકી, પણ હાઉસવાઈફોનો તો કઈ ટાઈમ હોય આખો દિવસ, એટલે થોડોક તો ટાઈમ કાઢવો પડે ને યાર અમારે. હા, સાચી વાત છે. મજા માણી લેવાની. અને જો અમે એકલા ની આ જોવા છે ને. સવાર સવારમાં બંટીભાઈને એક સારી ટેવ છે, પોતાની દરેક ગાડીઓ મોર્નિંગમાં જ સાફ કરી દે. એ સારી ટેવ છે બંટીભાઈની જાતે. બંટીભાઈ મજામાં ને? અમારો આ કાયન પણ સ્કૂલ માટે તૈયાર થઈ ગયો છે. કાવું સત્કલ સાહેબ, કાવું કોણ મૂકવા આવે છે તને? પપ્પા મૂકવા આવે છે. તું શેમાં જઈશ? સ્વામી શેમાં જઈશ તું? સ્કૂલ બસમાં. કઈ સ્કૂલ છે તારી? સજાનંદ. વાવ, બધાને હાઈ કરી દો. કાવું સૌમ્યને બા મૂકવા જઈ રહ્યા છે સ્કૂલ બસમાં. સૌમ્ય બાય. કે સાહેબ બાય. ટિફિન મુકાઈ ગયું? હા, મૂકી દીધું, બધું કમ્પ્લીટ જ છે. બોટલ ચાર્જર બી મૂક્યો, બોટલ બી મૂક્યું. બાય. ઓકે. હા, સત્કાર સાહેબ. સત્કલ સાહેબ. તો ભાવિન બી બેંક માટે નીકળી ગયા, બેંકમાં જવા માટે. રાવી સૂઈ રહી છે, ત્યાં સુધી ફટાફટ કામ પતાવી દઈએ બધું. તો રાવીની તબિયત સારી નથી એટલે ફટાફટ કામ પતાવી દઉં. ઉઠશે તો કશું જ કરવા નહીં દે. શું બનાવો છો ભાભી? પુલાવ. કેમ આજે પુલાવ? તો આજે પપ્પાના અને મમ્મીને પુલાવ ખાવો. એટલે આજે પુલાવ બનાવો છો હે ને? રાવી દેખાતી નહીં ને? હજુ ઉઠી છે. એવું છે એમ ને? જલ્દી જલ્દી બનાવી લો પુલાવ, પછી આપણે બજાર જવાનું છે આજે તો. કામ છે ને બજાર. એટલે થોડું કામ, હા આપણે થોડું જલ્દી કામ પતાવીએ તો બજાર જલ્દી જવાય. આજે સ્કૂલથી છોકરાઓ બી લઈને આવશે. હા, આજે આખર તારીખ છે. કાયન આવી ગયો. જેન્સી 1 વાગે આવશે. આજે આખર તારીખ છે એટલે છોકરાઓ બી સ્કૂલથી વહેલા આવી જશે. છોકરાઓ જતા પહેલા બધું રેડી કરતી દીધું. વઘારવાનું, હા વઘારવાનું એકલું જ રહ્યું હે ને? બનાવવાનું ગયું. બરોબર. ભાભી આટલા મોટામાં કેમ બનાવો છો પુલાવ? જો આપણે ફેમિલી બધું મોટું છે એટલે વધારે હોય બનાવવાનું તો આપણે વધારે જ હોય. બરોબર. પાછું નીચે વેરાય ને બધું રસોડું. હા, એટલે રસોડું બી બહુ ખરાબ થાય પાછું, એટલે એના મોટામાં મને ફેરવતા પણ થાય. અને આમાં સરસ ફટાફટ બની જાય, ખબર? મમ્મી તમે શું કરો છો? હા, તમે બધું બનાવો તો હું શીખું ને. એવું છે એમ ને? રિટાયર્ડ લાગો છો હે ને હવે? છોકરાની કેટલી દોડધામ છે. તબેલાનું કામ પતી ગયું? તબેલાનું પતી. કપડાં ધોયા હોય તો વરસાદ નહીં આવે તો બહાર મૂકી દે તો સુકાઈ જાય.
એવું કરું એમ ને જો તો હોય ગયા મશીન ધોવાઈ ગયા છે મશીનમાં કપડાં ધોવાઈ ગયા છે. હવે હું સુકવવા જઈશ કપડાં. ભાભી બની ગયો પુલાવ? હા રેડી જો ભાભીએ પુલાવ બનાવી દીધો છે. બહુ ટેસ્ટી બનાવ્યો છે. જો પુલાવ રેડી. ચલો હવે જમી લઈએ. ભાભી એવું કહે છે ફટાફટ જમી લઈએ કેમ કે અમારે બજાર જવાનું છે એટલે થોડી ઉતાવળ છે એટલે અમે હવે જમી લઈએ. આવી ગયું સ્કૂલથી? શું કરું છું આ શું છે? ક્લે છે. અને શું કરું છું તું? કઈ આ માસા બહુ ગમે તને? બહુ ગમે છે? આમાં કાયનભાઈના માસા બહુ ગમે હે ને? શું કરે સ્કૂલમાં? ના લખાયું તો શું કરાયું? રમાડ્યા. શું રમાડ્યું? ક્લે રમાડ્યા છે? શું છે? ક્લે છે. પતિ કેવું માનસી? ચલો તાપ બી નીકળ્યો છે સરસ. કપડાં સુકાઈ જશે. તાપ છે. ચકલ્યો કેવું સરસ બોલે છે. મસ્ત મજાની બેઠી છે. ભાભીના મમ્મી 2 બજાર ગયા હતા જેન્સીનું ખવ લેવા માટે. બજારથી આવી ગયા છે. જમવા બેસ્યા છીએ હવે અમે. પુલાવ કેવો બન્યો છે? સરસ બન્યો છે ને મમ્મી? કેવો બનાવ્યો છે પુલાવ ભાભીએ? સરસ બનાવ્યો છે ને. પપ્પા બી જમવા બેસી ગયા છે. શું બેટા મજા આવી ગઈ આજે? શું કર્યું સ્કૂલમાં? ડ્રોઈંગ કરી લખશું. પછી બીજું? અને લંચ ફિનિશ કર્યો? મમ્મી એક વાત કહો. મેં બધી ફ્રેન્ડ્સ છે ને હા. એ લોકો કોરો નાસ્તો લાયા હતા ને હું એકલી ખાલી પુલાવ લઈ ગયેલી ને તો પુલાવ તો મેં અને ઈકરાએ પતાવી દીધો અને પછી પેલી પાપડી ખાવાની વારી આવી ને ત્યારે અમે આખી ફ્રેન્ડ્સે નાસ્તો મિક્સ કરીને ખાધેલો. શેરિંગ કરીને ખાજો. હા. હા ગુડ ગુડ ગુડ. શેરિંગ કરીને જ ખાવાનું હા બેટા. ચાલુ તમારું હવે. એને આપો. કોને આપવાની તને? આપ ના ભાઈ. આલો જાઓ. જો રડાઈ ને. રાવી કઈ આવી? સૌમ્યને લેવા માટે આવી. સૌમ્યને આવવાનો ટાઈમ થઈ ગયો એટલે ને બેટા હે ને? કોને લેવાય? કોને લેવાય? વરસાદનું ઝપટું આવી ગયું તો આખી સોસાયટીમાં પાણી પાણી થઈ ગયું છે. જો ગાઈસ છે ને બા બા બૂમ પાડતો. દેખી લો. કઈ છે સૌમ્ય? કઈ છે? છે સૌમ્ય છે? સૌમ્ય સૌમ્ય છે? એ સૌમ્ય આવ્યો. એ આવ્યો સૌમ્ય. અയ്યો કઈ છે? કઈ છે સૌમ્ય?
હિરાલ કેવો રહ્યો આજનો દિવસ? સરસ ગયો. સરસ ગયો દિવસ તો આખો પતી ગયો પણ હજુ અમારું કામ પત્યું નહીં. કેમ શું બાકી રહ્યો તારે? આ જોવો ને દેખતા નહીં, એ વેટ શું બાકી રહ્યો? આ દેખતા નહીં તમે જોવો તો હોમવર્ક. હોમવર્ક એ તો સોમે જાતે કરી દે નહીં સોમો? હોમવર્ક ચાલુ થઈ જાય એમાં. કે હાઉસવાઈફ કોઈ દિવસ ફ્રી હોય જ ના. હાઉસ વાઇફ એકલા જ ફ્રી ના હોય? અમે બી ફ્રી નહીં હોતા, અમે બી કામ કરીને તમારા આવ્યા. કરતાં મારા વધારે કામ કરે. એવું? તો તમે તો શું, તમે તો જઈને આયા, આ બેસી ગયા. અમે થોડા બેસી રહ્યા છે. લેસન નહીં કરાવતા, હોમવર્ક નહીં કરાવતા છોકરા. એક છોકરાને હોમવર્ક કરાય છે, એક છોકરાને હેન્ડલિંગ કરે છે. તમે શું કરો છો? કેમ જવાબદારી નહીં ઉઠાવતા? જવાબદારી એટલું ઉઠાવી એટલું જરૂરી નહીં. એક દિવસ અમારી જગ્યાએ તમે કાઢી જવા તો ખબર પડે. સાચી વાત છે. એક દિવસ ખાલી લેડીઝની જગ્યા હાચવી જવા. ઓકે. કેવું બધાનું કેવું કેવું છે ફ્રેન્ડ્સ? મારી વાત સાચી છે કે ખોટી? સાચી સાચી. તમારા ફ્રેન્ડ્સની વાત એ સાચી ને તમારા ફ્રેન્ડ્સની વાત એ સાચી. તો સારું, આજનો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.